તો અત્યારે ગાંધીનગર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। શપથવિધિ સમારોહ જ્યાં થવાનો છે ત્યાં પણ અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે અને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હવે માત્ર 11:30 કલાકની રાહ જોવાઈ રહી છે। કેટલાક મંત્રીઓને ફોન આવી રહ્યા છે, કેટલાક ધારાસભ્યોને ફોન આવી ગયા છે। કોણ રિપીટ થશે, કોણ નવા ચહેરા છે તેનું સ્પષ્ટ ચિત્ર હવે થોડી જ વારમાં થશે તેવા સમાચાર આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ। તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર કહી શકાય। કેટલાક ધારાસભ્યોને ફોન આવી ગયા છે તો રિપીટ કરાયેલા મંત્રીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ ફોન કરીને સમાચાર આપ્યા છે। આજે સવારે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પણ પહોંચ્યા હતા અને તેમને મુલાકાત પણ કરી હતી। ત્યારે હવે સૌ કોઈની નજર ગુજરાતની રાજનીતિ પર અત્યારે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે। કોણ હશે, કયા મંત્રી બનશે, કોણ નારાજ થશે તેના પર સૌ કોઈની નજર છે। તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ તમામ મંત્રીઓને શપથ લેવડાવશે। તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો સ્ટેજ પર મંત્રીઓને બેસવાથી લઈને હાજર તમામ લોકો માટે સિટિંગ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે જે આપણે સ્ટેજ પર ખુરશીઓ જોઈ હતી ત્યાં એક રેડ કલરની ચેર પણ રાખવામાં આવી હતી, તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત માટેની છે। તો ગુજરાત વિધાનસભામાં અત્યારે કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂક કરી શકાય છે। ત્યારે કોનું નામ ચર્ચામાં છે તેને લઈને આપણે વાત કરી તો કહી શકાય કે ગૃહની સંખ્યાના 15% મંત્રીઓ નિમણૂક થઈ શકે। તો આ મહિનાની શરૂઆતમાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી CR પાટીલના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રમુખ બન્યા છે। તેને લઈને પણ અત્યારે જોરદાર ચર્ચા ચાલી રહી છે, કારણ કે ભાજપની એક વ્યક્તિ એક પદની નીતિને કારણે આ વખતે જગદીશ વિશ્વકર્માને મંત્રી પરિષદમાં સામેલ થવા મળશે કે નહીં મળે તેને લઈને પણ અત્યારે સવાલ અને ચર્ચા થઈ રહી છે। જી મારી સાથે લાઈવ જોડાશે આઉટપુટ હેડ નરેશભાઈ મકવાણા। અમારા આઉટપુટ હેડ છે નરેશભાઈ અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે। નરેશભાઈ જણાવશો કે હાલ અત્યારે ગાંધીનગરનો કેવો માહોલ છે? જીવીની ગાંધીનગર અત્યારે હું મહાત્મા મંદિર ખાતે હાજર છું અને તમે જોઈ શકો છો મારી પાછળ છે એ ચહલપહલ જે છે નેતાઓની શરૂ થઈ ગઈ છે। સૌથી મહત્ત્વના જે સમાચાર જે છે કે જે કાલ રાત્રિ ચર્ચા ચાલી રહી હતી કે કોને ફોન આવશે, તો એ જે લિસ્ટ જે છે એ ખાસું અપડેટ થયેલું છે અને મારી પાસે જે અત્યારે એક યાદી આવી છે એ મુજબ અત્યાર સુધીમાં છે એ પરસોત્તમ સોલંકીને ફોન આવી ચૂક્યો છે, કુંવરજીભાઈ બાવળિયા, પ્રફુલભાઈ પાનસેરિયા, ઋષિકેશ પટેલ અને કનુ દેસાઈ, આ સિવાય હર્ષ સંઘવી, આટલા લોકોને છે એ ઓલરેડી ફોન આવી ચૂક્યો હતો। નવા નામોની જો વાત કરવામાં આવે તો એમાં અર્જુનભાઈ મોઢવાડિયા જે કોંગ્રેસ પ્રમુખ હતા અને ત્યાંથી હવે ભાજપમાં આવ્યા છે અને પોરબંદરના ધારાસભ્ય છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે। નરેશ પટેલને ફોન આવ્યો છે। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ મુખ્યમંત્રીએ ફોન કરીને માહિતી આપી છે કે તમારે શપથ લેવાના છે। એ સિવાય પ્રદ્યુમન વાઝા જે છે તેમને પણ ફોન આવી ચૂક્યો છે। આ સિવાય છે એ અમરેલીના ધારાસભ્ય છે કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે નાયબ મુખ્ય દંડક પણ છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે। એ સિવાય સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છાંગા, જયરામભાઈ ગામિત અને જીતુભાઈ વાઘાણીને ફોન આવ્યો છે। આ સિવાય દર્શનાબેન વાઘેલા, રીવાબા જાડેજા, PC બરંડા, રમેશ કટારા અને ઈશ્વરસિંહ પટેલ, આટલા લોકોને છે એ ફોન કરી દેવામાં આવ્યો છે કે તમારે આજે શપથ લેવાના છે અને એના માટે તૈયારી કરી અને તમે સમયસર છે એ મહાત્મા મંદિરમાં હાજર થાવ। જીવીની
જી નરેશજી, હું પૂછવા માંગીશ કે મહિલા ધારાસભ્યમાં કોઈનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અત્યારે મંત્રી બનવા માટે? જી, દર્શનાબેન વાઘેલા જે છે એમને ફોન આવ્યો છે વિની, અને એ સિવાય રીવાબા જાડેજા છે જે જામનગરના ધારાસભ્ય છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે. અને રીવાબાનું નામ તો છે એ ખાસા સમયથી ચર્ચામાં હતું, અને એ જે છે મીડિયાનું એક આકલન હતું એ સાચું પડતું દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક. અને આ સિવાય જે છે એ સંગીતાબેન પાટીલનું નામ એક ચર્ચામાં હતું, પણ હજી સુધી એમના નામ ઉપર છે એ મંજૂરીની મોહર લાગી હોય એવું લાગતું નથી. પણ મને લાગે છે રીવાબા જાડેજા જે છે અને દર્શનાબેન વાઘેલા, આ બે નામો જે છે અત્યારે કન્ફર્મ લાગી રહ્યા છે. જી જી નરેશજી, હું પૂછવા માંગીશ કે હર્ષ સંઘવીને લઈને ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે, તેમને પણ કોઈ પદ મળ્યું છે, મોટું પદ મળ્યું છે તેવા સમાચાર છે, તેને લઈને કોઈ અપડેટ નરેશજી? જીવીની હર્ષ સંઘવી સિનિયર નેતા છે. અગાઉ જે અત્યારની જે કેબિનેટ હતી તેમાં પણ છે એમણે ગૃહ રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. સીધી વાત છે કે એમને એનાથી ઉપરના પદની છે અપેક્ષા હોય. અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે એક વાત એવી પણ છે કે નાયબ મુખ્યમંત્રીનો જે હોદ્દો છે તે ઊભો કરવામાં આવે, અને એ માટે છે હર્ષ સંઘવી છે એ રેસમાં સૌથી આગળ હોય એવી એક ચર્ચા ચાલી રહી છે. આ સિવાય જે છે એ એક વાત એવી પણ ચાલે છે કે નાયબ મુખ્યમંત્રીની રેસમાં છે એ દક્ષિણ ગુજરાતમાંથી છે એ કોઈ આદિવાસી ધારાસભ્ય છે તે પણ હોઈ શકે છે. ત્રીજો એક વિકલ્પ એવો પણ બતાવવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાંથી છે કોઈ મજબૂત પાટીદાર નેતા જે છે તેને પણ આ પદ આપવામાં આવી શકે છે. પણ જ્યાં સુધી હર્ષ સંઘવીની વાત છે તો મને લાગે છે નાયબ મુખ્યમંત્રીનો જો હોદ્દો ઊભો કરવામાં આવતો હોય તો એના માટે છે એ હર્ષ સંઘવી જે છે આ રેસમાં સૌથી આગળ જણાય છે. જી જી, ત્યારે હું એ પણ પૂછવા માંગીશ કે જૂના જોગીઓ પણ પરત ફરશે તેવા પણ એક સમાચાર સામે આવ્યા હતા, તેમાં કોનું નામ સામેલ છે અત્યારે? કોની ચર્ચા ચાલી રહી છે જૂના જોગીઓમાં? જીવીની જૂના જોગીઓમાં તો એવું છે કે 16 મંત્રીઓની કેબિનેટ હતી ભૂપેન્દ્ર પટેલ સરકારની અગાઉની. હવે એ 16 મંત્રીઓના છે હાલ તો રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. એક તબક્કે એવું લાગતું હતું કે નો રિપીટ થિયરી જે છે અપનાવવામાં આવશે, જે રીતે 2021ની અંદર છે અપનાવવામાં આવી હતી. પણ હવે અત્યારે જે પ્રકારે વાતો થઈ રહી છે એ પ્રમાણે જે અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે એ પ્રમાણે છે કમસે કમ 5 થી 6 એવા કેબિનેટ મિનિસ્ટરો છે કે જેમને ફરીથી સરકારમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક છે એ નો રિપીટ થિયરી જે છે એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલી છે. અને જૂના જોગીઓ જે છે, ખાસ કરીને સૌથી વધારે ચર્ચા જે છે એ કનુભાઈ દેસાઈના નામની થતી હતી. મોટાભાગે ના મીડિયાની અંદર છે એ બાબતની ચર્ચા હતી કે કનુભાઈ જે છે એમને આગળની સરકારમાં છે એ રિપીટ કરવામાં નહીં આવે. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે કનુભાઈને ફરીથી છે મુખ્યમંત્રી દ્વારા ફોન કરી અને જાણ કરવામાં આવેલી છે. એ જ રીતે હર્ષ સંઘવીને પણ જાણ કરવામાં આવેલી છે. તેઓ પણ આગલી કેબિનેટમાં છે આગળની સરકારમાં છે એમણે ગૃહ રાજ્ય મંત્રી હતા. આ સિવાય પ્રફુલભાઈ પાનસેરિયા જે છે તેમનું નામ પણ જે ચર્ચામાં હતું એ જ પ્રમાણે છે અત્યારે રિપીટ થઈ રહેતું જણાય છે. આ સિવાય કુંવરજીભાઈ બાવળિયા જે છે તેમના નામની પણ ચર્ચા એક ચાલી રહી છે. એટલે કમસે કમ હજી 6 એવા નામો છે કે જેની છે એ જૂના જોગીઓ છે અને મજબૂત પોતાના વિસ્તારમાં પકડ ધરાવે છે. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે એક મજબૂરી ઊભી થઈ છે. તેના કારણે છે જ્યારે કાલે રાત્રે છે મુખ્યમંત્રી છે એ રાજ્યપાલને મળવા જવાના હતા, પણ તે જે મિટિંગ છે એ મને લાગે છે આ જ પ્રેશરથી છે એ છોડી દેવામાં આવી હતી. અને આખી યાદી જે છે એ મને લાગે છે આજે સવારમાં જ જ્યારે શપથવિધિ શરૂ થવાની છે ત્યારે જ ફાઇનલ યાદી જે છે એ સુપ્રત કરવામાં આવશે. જી ઉત્તર ગુજરાતને લઈને સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં કોણ મંત્રી બનશે અને કયું સ્થાન મેળવશે તેને લઈને હાલ અત્યારે ચર્ચા છે. શું લાગી રહ્યું છે, કોણ મંત્રી બનશે? ઉત્તર ગુજરાત માટે એવું છે વિની કે 2 નામો જે છે એ અત્યારે ચર્ચામાં છે. હમણાં જે અત્યારે જે લેટેસ્ટ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને ફોન આવી ચૂક્યો છે અને તેમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે એ પ્રકારની ચર્ચા જે છે એ ચાલી રહી છે. એ સિવાય છે લવિંગજી ઠાકોરનું નામ પણ એક ચર્ચામાં છે. દિગ્ગજ નેતા છે, ઠાકોર સમાજમાંથી આવે છે.
ચર્ચા જે છે એ મીડિયામાં જે ચાલતી હતી અલ્પેશ ઠાકોરના નામની હતી. રાધનપુરના ધારાસભ્ય છે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે અને લાંબા સમયથી છે એ જ્યારે પણ મંત્રીમંડળના વિસ્તરણની વાત આવે ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ ચોક્કસ આવતું હોય છે. પણ હજી સુધી અલ્પેશભાઈના નામ ઉપર છે કોઈ મંજૂરીની મહોર લાગી હોય એવું લાગતું નથી. પણ મને લાગે છે લવિંગજી ઠાકોર અને પ્રવીણ માળી જે છે એ બેમાંથી છે એ પ્રવીણભાઈ માળીને તો ઓલરેડી ફોન આવી ચૂક્યો છે એવા સમાચાર છે. હવે જોવાનું એ છે કે લવિંગજી ઠાકોરના નામ ઉપર છે એ ક્યારે મહોર લાગે છે. જી નરેશજી, ખાસ તો ડબલ એન્જિનની સરકાર છે, મંત્રીમંડળની શપથ સમારોહ થોડી જ વારમાં શરૂ થવાનો છે, ત્યારે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મંત્રી પદ આપવામાં આવશે? વિની, આ વખતનું જે આખું મંત્રીમંડળનું જે વિસ્તરણ છે, હવે મૂળ મુદ્દો જે છે એ ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી જે ઊભી થઈ રહી છે અને ખાળવાનો છે. અને જે પણ કદાવર નેતાઓ છે અને ભાજપ માને છે કે જે વ્યક્તિ છે એ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતો હોય અને એન્ટી ઇન્કમ્બન્સીને ખાલી શકતો હોય તેને જ 2027ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને મંત્રી પદ આપવું. એટલે અત્યારે ખાસ કરીને આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્રની અંદર છે એ આમ આદમી પાર્ટી જે રીતે છે એ પગ પેસારો કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં જે સ્થિતિ છે અત્યારે ત્યાં પણ છે એ આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા જે પ્રકારે કામ કરી રહ્યા છે, તો એના કારણે એક જુદા પ્રકારની સ્થિતિ છે ભાજપમાં તે પડકાર ઊભો કરી રહી છે. એટલે મને લાગે છે કે આ 2027ની જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને જ જે છે એ હોદ્દાઓ જે તે ધારાસભ્યને આપવામાં આવશે અને તેમની પાસેથી પણ છે એવી અપેક્ષા રાખવામાં આવશે કે વિપક્ષો દ્વારા જે પ્રકારની જે છે સ્થિતિ ઊભી કરવામાં આવી છે, ખાસ કરીને હમણાં આપણે હળદરનો જે આખો પ્રસંગ છે ત્યાં જે પ્રકારની સ્થિતિ પેદા થઈ અને એ પહેલાં જે છે એક હમણાં થોડા સમય પહેલાં જ એક શબ્દ ચર્ચામાં આવ્યો છે વિસાવદરવાળી. તો આ વિસાવદરવાળી જે છે આખા ગુજરાતમાં ક્યાંક ભાજપને ના નડે તેના માટે થઈને આખી આ કવાયત હોય તેવું લાગી રહ્યું છે. જી નરેશ, હું પૂછવા માંગીશ કે હાલ અત્યારે નવા ચહેરાઓમાં કોનું નામ આગળ આવી રહ્યું છે? જી, નવા ચહેરામાં તો મેં તમને જે અગાઉ જે યાદીમાં વાત કરી એ પ્રમાણે છે એ બે મહિલાઓ છે દર્શનાબેન વાઘેલા અને રીવાબા જાડેજા છે, તે બંનેને ફોન આવી ચૂક્યો છે. અત્યારે જે હમણાં મેં વાત કરી એ પ્રમાણે પ્રવીણ માળી જે છે ડીસાના ધારાસભ્ય છે, તેમને પણ છે એ શપથવિધિમાં સામેલ થવા માટે અને મંત્રીપદ માટે ફોન આવી ચૂક્યો છે. આ સિવાય બીજા ઘણા બધા એવો નામો છે. પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયાને ફોન આવી ચૂક્યો છે. મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા જે છે તેમને પણ જાણ કરી દેવામાં આવી છે. મતલબ બીજા 10 જેવા ધારાસભ્યો જે છે એવા 5 જૂના જે જોગીઓ છે એ સિવાય બીજા એવા 10 નામો જે છે જેમને ઓલરેડી ફોન કરી દેવામાં આવ્યો છે કે તમારે 11:30 વાગે મહાત્મા મંદિર પહોંચવાનું છે અને તમારે શપથ લેવાના છે. જી નરેશજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા આઉટપુટ હેડ નરેશજી અત્યારે પહોંચી ગયા હતા ગાંધીનગર ખાતે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે જે શપથ ગ્રહણ છે તેને લઈને અત્યારે અમારા આઉટપુટ હેડ ત્યાં પહોંચ્યા છે.